મહેસાણામાં જીબીએસ વાયરસે વિદ્યાર્થીનો જીવ લીધો। બહુચરાજીના વિદ્યાર્થીનીને વાયરસ ડિટેક્ટ થયો હતો અને ખાનગી હોસ્પિટલમાં યુવક સારવાર હેઠળ હતો। યુવકને એક પગમાં સતત દુખાવો થતો હતો। 17 વર્ષીય યુવકના મોતથી પરિવારમાં શોક ફેલાયો છે। યુવકના મોત બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું। રિપોર્ટ બાદ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવશે। પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, કેટલા સમય પહેલા આ વાયરસ ડિટેક્ટ થયો હતો? શું તકલીફ હતી ને હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા શું કાર્યવાહી? ચોક્કસ પ્રીતિ, ગુલિયન બાર સિન્ડ્રોમ વાયરસ એક વિદ્યાર્થીનો અત્યારે જીવ લીધો છે। આ વિદ્યાર્થી બહુચરાજીના જે ગુલિયન બાર સિન્ડ્રોમ વાયરસ એની અંદર ડિટેક્ટ થયો હતો। ત્યારે બહુચરાજીમાં હરગોવનપુરા વિસ્તારમાં રહેતા 17 વર્ષીય દિવાકર અવધેશ શાહ નામના વિદ્યાર્થીને જીબીએસ વાયરસનો ભોગ બન્યો હતો। ત્યારે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 2 અઠવાડિયાથી યુવક જે છે તે સારવાર રહી રહ્યો હતો। ત્યારે પરિવાર સાથે કાઠિયાવાડના પ્રવાસ બાદ એક પગમાં તેને સતત દુખાવો રહેતો હતો। ત્યારબાદ તે એડમિટ થયો હતો અને 17 વર્ષીય યુવકના જે મોત જે છે તે થયું છે આ જીબીએસ વાયરસના કારણે। અત્યારે બહુચરાજી આરોગ્ય વિભાગ જે છે તે તમામ હરકતમાં આવ્યું છે। ત્યારે બહુચરાજી આરોગ્ય વિભાગે જિલ્લામાં આ રિપોર્ટ સબમિટ કર્યો છે અને સર્વેલન્સની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। સર્વેલન્સની કામગીરી કર્યા બાદ જ ખબર પડશે કે આ જે રોગ છે તે કેટલા લોકોને ડિટેક્ટ થયો છે, કેટલા કેસ અત્યારે ચાલી રહ્યા છે। એ સમગ્ર બાબત સર્વેલન્સ બાદ જ સામે આવશે। આભાર પાયલ તમામ વિગતો માટે।